જય જવાન, જય કિસાન, જય મુરલીધર। હવે આજે તારીખ 15 પહેલો મહિનો અને 2025। હવે આપણે આજે વાત કરવાની છે કે આપણે અગાઉ આપણે એક વિડીયોમાં આપણે કીધું હતું કે ભાઈ 8 થી 20 તારીખની અંદર કાં ફૂલ વાદળા થશે, કાં કષ્ટ થશે જોરદાર, અને કાં માવઠું થશે। એમાં ખરેખર આપણા અનુભવ પ્રમાણે જે આપણે પહેલાં પણ કીધું કે આપણે દેશી કષ્ટશાસ્ત્ર અનુસાર જે આપણે આગાહીઓ અને માહિતી આપતા હોય એમાં ઘણીવાર એવું પણ બને કે જે આપણે ચોમાસા દરમિયાન જે વરસાદ ના આવ્યો હોય અને ક્યાંક ને ક્યાંક કચ્છરૂપી વાતાવરણ થઈ અને વયું ગયું હોય તો ત્યાંથી આપણે 7.5 મહિનાની ગણતરી કરીએ એટલે શિયાળામાં માવઠું થતું હોય, અને ક્યારેક ચોમાસાની જે આપણે સિઝન ચાલતી હોય શિયાળામાં ત્યારે પણ ચોમાસામાં જે વાદળા થયા હોય અને વરસાદ ના આવ્યો હોય એની પણ 7.5 મહિને પાછું ક્યાંક ને ક્યાંક શિયાળા અનુસાર વરસાદનું વાતાવરણ બંધાતું હોય। આવું મારો અનુભવ છે ને, ઘણી વર્ષમાં આપણે અનુભવ કરેલો હોય તેમાં આવા ઘણીવાર બને પણ છે। એટલે કરી અને આપણે એવા અનુભવ કરી અને આ જે માહિતી આપણે અગાઉથી આપતા હોય એમાં આપણે આગલા વિડીયો તમે જોઈ લેજો। એ આપણે જે માવઠાની વાત કરેલી છે એમાં આપણે વાત કરી હતી કે 8 થી 20ની અંદર આપણે એક માવઠું થાય એવી શક્યતા છે। એમાં 10 થી 11ની અંદર અમુક રાજસ્થાનના એરિયામાં માવઠું થયું હતું અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થયું હતું, અને બાકી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ બંધાણું હતું અને ક્યાંક ને ક્યાંક માહોલ એવો બંધાણો હતો કે ભાઈ માવઠું થાય એવી શક્યતા છે, પણ આપણે વાદળા પૂરતું રહી ગયું હતું અને હવામાનમાં આપણે કીધું હતું એ ફેરફાર થયો હતો। તપ પડ્યું હતું, ઝાકળ પણ આવી હતી અને ઠાર પણ આવ્યો હતો, અને અસ્થિરતાની વાત કરી હતી કે આપણે ક્યાંક ને ક્યાંક 8 થી 20માં હવામાનમાં ફેરફાર આવીએ અને અસ્થિરતામાં ફેરફાર આવીએ એ રીતે માહોલ બંધાણો હતો અને જે આપણા અનુભવ પ્રમાણે થયું હતું। પણ હા, એક વાત સત્ય છે કે આપણે જે માવઠું સૌરાષ્ટ્રની અને દક્ષિણ ગુજરાતમાં થાય એવી શક્યતા લાગતી હતી એ ના થયું। જોકે એ સારું ના થયું, એ સારું કહેવાય। ક્યાંક ને ક્યાંક થયું હોત તો નુકસાની પણ આવત, પણ આપણો એ અનુભવ અને જે આપણી આગાહી કે માહિતી એ આપણે ખોટી પડી છે। ક્યાંક ને ક્યાંક આપણે લાગતું હતું કે ભાઈ સૌરાષ્ટ્ર ગુજરાતમાં એ માવઠું થાય એવી શક્યતા છે। આપણે કોઈ અગાઉથી આ કોઈ આજકાલની વાત નથી, આપણે અગાઉ વિડીયોમાં 20-25 દિવસ પહેલાંનો વિડીયો છે એમાં આપણે વાત કરી હતી। એમાં માવઠું જે આપણે સૌરાષ્ટ્રમાં દેખાતું હતું અગાઉથી, એમાં માવઠું ના આવ્યું એ ખરેખર આપણા માટે એક ફાયદાકારક છે, અને ખરેખર આવી આપણી જે અમુક આગાહીઓ છે એ ખરેખર ખોટી જ પડવી જોઈએ। જોકે ખેડૂતને ફાયદો થતો હોય તો અમુક આગાહીઓ ખોટી પડવી જોઈએ, આવી ઈશ્વર આગળ કાયમી માટે હું પ્રાર્થના જ કરું છું। પણ મારો અનુભવ છે એ મારે હકીકત છે એ તમારી સામે મૂકવો જ પડે, જેથી કરી અને અગાઉ પણ હું મારા જે અનુભવ છે એ તમારા સામે શેર કરતો જઈશ। સાચું પડે તોય ભલે અને ખોટું પડે તોય ભલે, પણ ક્યાંક ને ક્યાંક નજીક આવી અને હું તારીખો નહીં આપું, હું અગાઉથી જ આપી। એટલે જ હું કહું છું કે આપણે જે 8 થી 20ની અંદર જે આપણે વાત કરી હતી, 10 થી 11ની અંદર માહોલ બગડ્યો હતો, 8 તારીખથી વાતાવરણ ફેરવ્યો હતો। હવે આપણે વાત કરી કે 20ની આસપાસ આપણે એમાં એમ કીધું હતું કદાચ એક માવઠું થાય અને 2 માવઠા થાય, લાંબા ગાળાનું હવામાનનો ફેરફાર થશે। પણ 8 થી 12માં હવામાનમાં ફેરફાર આવ્યો અને ઝાકળ ઠાર આવ્યું, પણ જે આપણે 20ની આસપાસ હતી, જોકે ઘણી આપણે જોઈ હારા આગાહીકારની પણ આગાહી ખોટી પડતી હોય અને આગાહીઓ આવેલી છે કે 20 તારીખની આસપાસ માવઠું થશે, પણ હાલમાં કોઈ શક્યતા નથી કે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ખરેખર એ માવઠું થાય એવી હાલમાં કોઈ શક્યતા નથી। આજે કાલે ને 3 દિવસ 15, 16, 17 કદાચ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના એરિયામાં માવઠારૂપી વરસાદ થાય અને અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થાય આવી શક્યતા છે। એટલે આપણો જે અંદાજ હતો એ 2 તારીખોમાં માવઠા થયા, પણ ગુજરાતના બોર્ડર કાંઠે થયા, આપણે ગુજરાત સૌરાષ્ટ્રમાં નથી થયા। એટલે ક્યાંક ને ક્યાંક ઈશ્વરની દયા કહે તો દયા, ખરેખર આ જે અનુભવ કરીએ એ પ્રમાણે 7.5 મહિનાની ગણતરી કરીએ તો આ માવઠું થાય એવી શક્યતા હતી, પણ ઓલરેડી માવઠું થયું નહીં। એટલે ક્યાંક ને ક્યાંક આપણા માટે એક મોટો ફાયદો થયો અને ક્યાંક ને ક્યાંક પિત્તને પણ નુકસાન ના થયું હોય, એથી કરી અને આપણે એવી ખરેખર ઈશ્વર આગળ પ્રાર્થના કરતાય હોય ખેડૂત
કે એ ઈશ્વર અમને કોઈ પણ ખેડૂત દીકરીને મુસીબત આવે એમાં ક્યાંક ને ક્યાંક રાહત થાય એવી પણ આપણે ઈચ્છા રાખતા હોય અને એનું જ આ કદાચ ફળ હોય કે આપણી ઉપર માવઠું ખરેખર મારી ગણતરી પ્રમાણે ના આવ્યું, એટલે આ જ વાત આપણે સ્વીકારવી પડે કે ઈશ્વરથી મોટું કોઈ નથી. આપણે બધા અનુભવના ઠેઠા કરતા હોય, પણ હા એ મિત્રો 100% કે આપણે જે અનુભવ કર્યો એ આપણા ઉપર માવઠા રૂપી આવ્યું ખરું, ક્યાંક દેખાણું, પણ આપણે ન આવ્યું અને ઉનીકો રહી ગયું. અને નેક્સ્ટ આપણે જે શિયાળાની વાત કરીએ માવઠાની, તો મિત્રો હું એમ નથી કહેતો કે આપણે આગાહીકાર સારા છે, આપણાથી ઘણા આગાહીકારો સારા છે, આપણે બધાને આવકારીએ છીએ અને ખરેખર બધાય મહેનત કરતા હોય, પણ સારા સારા આગાહીકારોની પણ આગાહી ખોટી પડે છે. તો આપણે તો એક સામાન્ય ખેડૂતનો દીકરો છું અને મારી રીતે મહેનત કરતો હોઉં તો પણ આપણે અગાઉથી એટલું બધું કહી શકીએ. અને નજીકથી આપણે વાત કરીએ તો પણ અત્યારે હાલમાં 20 તારીખ સુધી આપણે નથી લાગતું માવઠું થાય એવું, પણ આપણે એક અંદાજ કરીએ કે માવઠું થાય એવું હાલમાં ગુજરાત સૌરાષ્ટ્રમાં 20 તારીખ સુધી કોઈ શક્યતા જ નથી દેખાતી અને વાતાવરણ આવું ચોખ્ખું રહે એવું લાગે છે. અને વાત કરીએ આગળ હવે માવઠાની, તો મિત્રો મેં તમને કીધું અગાઉથી હું માવઠાની તમને માહિતી કે આગાહી આપીશ, નજીકથી નહીં આપું, કારણ કે માવઠું અને વાતાવરણ આ બધું આપણે આ જાન્યુઆરી મહિનો હાલે છે, જાન્યુઆરીની એન્ડમાં કે અથવા આપણે દેશી મહિનાની વાત કરીએ તો મા મહિનામાં એક મા મહિનામાં પણ માવઠું છે અને એક ફાગણ મહિનામાં પણ માવઠું છે. હવે એ નજીક જાય ત્યારે વાતો કરી, અગાઉથી એટલું તમને આગળનું નિર્ધારણ આપું છું કે ખરેખર આપણા જે અનુભવ કરેલા છે, આપણે જે કષ્ટકાતરા લખીએ અને જે થયા હોય ત્યાંથી આપણે જે ગણતરી કરીએ એ હિસાબે એક મા મહિનામાં પણ માવઠું છે, એક ફાગણ મહિનામાં પણ માવઠું છે. ફાગણ મહિનાનું માવઠું છે એ હોળી પહેલાં છે અને મા મહિનાનું માવઠું છે એ આ જાન્યુઆરીની એન્ડમાં આવે, પોહ મહિનાની એન્ડમાં આવે કે મા મહિનો એક પખવાડિયું જાય પછી આવે કે એની આસપાસ આવે. આવો ઠેઠો અંદાજ છે. બાકી નજીકના દિવસો જશે એટલે આપણે બધું ખબર પડી જશે, વધારે અનુભવ થશે કે સત્ય શું છે. હવે આપણે અંતમાં મિત્રો આ વિડીયો અહીંયા પૂરો કરી અને છેલ્લે ભલામણ કરું મિત્રો કે હું એટલી મહેનત કરતો અને એક ખરેખર ખેડૂતનો દીકરો છું, ખેતી કરતાં કરતાં એટલો બધો ટાઈમ કાઢતો અને જો આવી માહિતી હજી તો આપણે શિયાળાની વાત છે કે આમાં જે આપણી અમુક વસ્તુની આગાહી ખોટી પડે છે એ આમાંથી શીખ લઈ અને આવનાર શિયાળો છે, ચોમાસું જશે ને પછી શિયાળો આવશે, એમાં આથી આપણે વધારે મહેનત કરી અને આપણું શિયાળામાં પણ 80 થી 100% રિઝલ્ટ આવે એવો પ્રયત્ન કરી. બાકી ચોમાસાનું તો મિત્રો ચોમાસું અવાર ચાલુ થશે ત્યાંથી તમે આપણા વિડીયા જોશો અને અનુભવ કરશો એટલે ચોમાસામાં તો કોઈ નો ટેન્શન, 80 થી 100%નું રિઝલ્ટ છે. એમાં તો કોઈ શંકાનું સમાધાન નથી. કારણ કે હું મારા મોઢેથી અત્યારે બોલું છું, પણ આ શબ્દ તમારા મોઢેથી તમે બોલશો ચોમાસાની તારીખો જે અને આપણે વિડીયા નાખેલા છે એ રીતે જ આપણે તારીખ એ જે બતાવી છે એ જ તારીખે વરસાદો આવશે અને જે કીધેલું છે એ પ્રમાણે આવશે. એમાં જે ટકાવારીનો ફેરફાર છે એ આપણે કીધું દનિયા પૂરા થશે તે પછી આપણે નવા વિડીયા બનાવી અને એમાં જૂનમાં, જુલાઈમાં અને ઓગસ્ટમાં એ બધા સપ્ટેમ્બરમાં કેટલા વરસાદ થશે એ બધું તમને આખું હિંચવાર અને ટકાવારી લખી અને બનાવશું વિડીયા અને તમને કહેશું અને મારો અનુભવ તમારી સામે મૂકીશ. હવે મિત્રો આપણે આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન.